આ સમગ્ર હિન્દુ સમાજ આજે એટલો આક્રોશમાં છે કે તમે 9 વર્ષની દીકરી જે ચોથામાં ભણે છે, આ એક વિધર્મી મુલ્લો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને, આ ક્યારે હિન્દુ સમાજ સાંખી નહીં લે. અને દરેક સમાજ, હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, ક્ષત્રિય સેના, દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે. અત્યારે આરોપીને પોલીસ અંદર પૂરી રાખ્યો છે. જો એને કદાચ બહાર કાઢે ને તો કોઈ યુવાનને છોડે નહીં. એણે જે કૃત્ય કર્યું છે, 9 વર્ષની દીકરી પર એણે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી, એના કપડાં કાઢીને એને એ રીતે બચકા ભર્યા છે ને કે છોકરી એટલી પીડામાં હતી કે એની મમ્મીને જ્યારે રડીને કહ્યું અને એ શબ્દ જ્યારે એની માએ સાંભળ્યા તો કદાચ એની માની આંખમાંથી એટલા આંસુ પડ્યા, કદાચ આપણે જોઈએ તો સહન ના થાય. તો એ દીકરીને લાવ્યા છીએ, ગામના આગેવાનો પણ અહીંયા છે, ફરિયાદ નોંધાઈ છે. એ આરોપીને અત્યારે પોલીસે હિરાસતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરે છે. પણ અમારી તંત્રને, સરકારને એક માગણી છે કે હવે આ સ્કૂલોમાં પણ આ જે કૃત્ય થવા લાગ્યા છે ને, આ વિધર્મીઓ દ્વારા, કે નાની નાની દીકરીઓને રૂમમાં એકલા બોલાવીને અને જે રીતે એમની પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે, તો આ લોકોને શિક્ષક પણ ના બનાવાય. આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો. હિન્દુ સમાજની એક સાથે માગણી છે કે આ વિધર્મીઓ જે સ્કૂલોમાં શિક્ષકો છે ને, એમને બધાનો બહિષ્કાર કરવો જરૂરી છે. નહીં તો આવીને આવી દીકરીઓ ઉપર આવા કૃત્યો થતા રહેશે તો ક્યારેક કોઈક દિવસ જો હિન્દુઓના હાથમાં ચડી ગયા ને તો આ લોકો જીવ પણ નહીં શકે. તો દરેક જણા ભાઈ સહમત છે ને? આ વિધર્મીઓ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે, તેમને બરતરફ કરવા જોઈએ ને. અને આ જે શિક્ષક છે, જેનું નામ છે સૈયદ અખ્તર, એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવો જોઈએ. અને એના ઘર પર યોગી આદિત્યનાથનું બુલડોઝર જેમ ફરે છે યુપીમાં, એવું બુલડોઝર ગુજરાત સરકારને અમારી વિનંતી છે, એના ઘર પર બુલડોઝર ફેરવો, એ ઘર તોડો, એનું એ મિયાનું ઘર તોડ નાખો. એને ખબર પડે કે હિન્દુ દીકરી પર આ રીતે બચકા ના પડાય, તો ભાઈ એનું ઘર તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ? અમારી વિનંતી છે સરકારને કે એનું એકલાનું ઘર, બીજાનું નહીં, એ રાક્ષસનું ઘર તોડી નાખો. જય જય શ્રી રામ.